વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં 8મા પાઠનો આપણે અભ્યાસ કરતા હતા ભારત વર્ષની ભવ્યતા, બરાબર। નેક્સ્ટ એમાં આપણે 3 લેક્ચરનો અભ્યાસ કરી ગયા। આજે લેક્ચર નંબર 4। તો છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી કે અમુક વસ્તુઓ છે વિદેશી જે પ્રવાસીઓ આવ્યા, બરાબર, એના ઉપરથી આપણને ખબર પડે છે એની નોંધપોથી ઉપરથી કે ભારતની અંદર કેવી ભવ્યતા હતી, કેવા સાહિત્યની રચના થઈ, બરાબર, કેવા સાહિત્યકારો ભારતની અંદર થઈ ગયા, બરાબર, આ બધા વિશેની વાત કરી। પછી આપણે ભારતીય સાહિત્યનો વારસો વાત કરીએ તો એક ધાર્મિક સાહિત્ય હતું અને બીજું ધર્માંતર સાહિત્ય। ધાર્મિક સાહિત્ય એટલે ધર્મને લગતું, કયા અમુક ધર્મના લોકો છે એને એ ધર્મની અંદર કેવા કેવા સાહિત્યની રચના કરી એની વાત હતી। ધર્માંતર એટલે ધર્મ ઉપરાંતનું, ધર્મ સિવાયનું એ સાહિત્યની વાત હતી। અને ત્રીજી વાત હતી વિદેશી મુસાફરોના વર્ણન ઉપરથી, કે વિદેશી મુસાફર યુએન તસાંગની વાત કરીએ, મેગ્નેસ્ટિસની વાત કરીએ, બરાબર। આ લોકો બધા જે વિદેશી પ્રવાસીઓ આવ્યા અને પોતાની નોંધપોથીમાં જે નોંધ કરી ગયા એના ઉપરથી જે સાહિત્યનો પ્રકાર રચાણો એને આપણે વિદેશી મુસાફરોના વર્ણન આધારિત સાહિત્યની વાત છે એવું કહી શકીએ। ત્યારબાદ હવે આજનો પોઈન્ટ જે છે એ વેપારીઓ અને નવા માર્ગો, બરાબર। પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું। અલગ અલગ ચીજવસ્તુઓ, એમાંય ખાસ કરીને સુતરાઉ કાપડ છે, ગળી છે, બરાબર, મરી મસાલા ને તેજાના એટલે તીખા, લવિંગ, તજ ને એ બધી બાબતોની અંદર વિશ્વની અંદર ભારત જે પ્રખ્યાત હતું। ભારત જેવું ક્યાંય બીજે ઉત્પાદન થતું નહોતું। વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી, બરાબર। આપણે આ અંગ્રેજ શાસન પહેલાંના સમયકાળની વાત કરીએ છીએ કે ત્યારે ભારત છે એ સૌથી સમૃદ્ધ હતું, કારણ કે આવી બધી વસ્તુનું ઉત્પાદન થતું જે વિદેશમાં મોકલાવીને અઢળક ધન છે એ ભારત કમાતું હતું। દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો, કે જે દેશો સાથે જમીન માર્ગ શક્ય હતો એ બધા દેશો સાથે જમીન માર્ગે વહીવટ થતો, અને અમુક દેશો વચ્ચે જમીન માર્ગ શક્ય નહોતો, વચ્ચે સમુદ્ર આવતો હતો, તો ત્યાં દરિયાઈ માર્ગે છે વિદેશ સાથે વેપાર કરવામાં આવતો। અત્યારે છે એ રીતે જ, બરાબર। અત્યારે દરિયાઈ માર્ગે સૌથી વધુ મુસાફરી દ્વારા છે માલ સામાનની આપ લે થાય છે, આયાત નિકાસ। કોઈક દેશમાંથી આપણે મંગાવી તો એને આયાત કર્યું કહેવાય, અને કોઈ દેશમાં આપણે વસ્તુ મોકલાવી તો એને નિકાસ કરી કહેવાય। લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું, બરાબર। લોથલ કે હડપ્પીય સંસ્કૃતિના જે કાંઈ અવશેષો મળ્યા એમાંય ખાસ કરીને લોથલ, તો લોથલ એ સમયે મોટું બંદર હતું કે જ્યાંથી વિદેશમાં માલ સામાન લઈ આવવા મોકલાવવામાં આવતો। લોથલમાં બંદરોની ગોદી અને ડોકયાર્ડ, વાહનના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, બરાબર, કે લોથલજી બંદર છે એને ખોદકામ કરતા ત્યાંથી ગોદી એટલે વાહનને આવવા જવા માટે જે ગેટ હોય, ડોકયાર્ડ કહેવાય, વાહન એમાં આવી જાય એટલે ઓટોમેટિક ગેટ બંધ થઈ જાય, મને ધક્કો એટલે વાહનને બાંધવું પડે ને। તમે જોતા હશો બેટ દ્વારકાની ક્યારેક ગયા હોય તો વાહન છે ને દોરડેથી બાંધેલા હોય દિવાલ સાથે, જેથી કરીને પાણીના હલેસામાં અંદર ન વહી જાય, બરાબર। તો આ ધક્કા છે। પછી વખાર એટલે ગોડાઉન, કારણ કે બોટો દ્વારા માલ સામાન અહીંયા આવતો કિનારા, તો કિનારે અમુક સમય સુધી એને રાખવો પડે, પછી અહીંયાથી જે કાંઈ વાહનની વ્યવસ્થા થાય ત્યારબાદ એ માલ સામાન લઈ જવાય, અથવા મોકલાવાનો હોય તો ધીમે ધીમે બધું અહીંયા ભેગો કરે પછી બોટની મારફતે વિદેશ મોકલાવવામાં આવે, તો એના માટે વખાર એટલે ગોડાઉનની વ્યવસ્થા હતી, એના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે, બરાબર। આને ઉપરથી ખબર પડે કે એ સમયે દરિયાઈ વાહન વ્યવહાર કરવામાં આવતો। લોથલના લોકો માટીના વિવિધ કાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા, બરાબર, અલગ અલગ પ્રકારના છે માટીના વાસણો બનાવતા, એના અવશેષો પણ મળ્યા છે, અને સાથે દાગીનાઓ, પોતાને પહેરવાના ઘરેણા જે આભૂષણો એ પણ પોતે બનાવતા। સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો, બરાબર। સેલખડી જે પથ્થર છે, પછી છીપ, દરિયા કિનારોની છીપ મળે ને એ છે, પછી હાથીના દાંતમાંથી ઓલા પરવાર લોકોની બલોયા કેમ પહેરે આગળ હાથના ભાગમાં, એ સમયે બનાવવામાં એમાંથી મણકા બનાવતા, બરાબર, અને વેપાર કરવામાં આવતો। ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી। ભારતના જે મરી મસાલા, જેની અંદર મેં તમને વાત કરી તીખા, લવિંગ, તજ, એ બધા મરી મસાલા કહેવાય, અને કિંમતી પથ્થરો જે છે એમાં આખીકની બધાય એની વિદેશમાં ખૂબ માંગ રહેતી એમ। ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી, કે ભારતથી સ્થળ માર્ગ એટલે જમીન માર્ગ, આપણે અગાઉ પણ વાત કરી કે સ્થળ માર્ગ એટલે શું, તો કે જમીન માર્ગ, કે જમીન માર્ગે એશિયા ખંડના જે બીજા દેશો છે, બરાબર, અહીંયા અને યુરોપ સુધી, બરાબર, સુતરાઉ કાપડ છે મોકલાવવામાં આવતું, સાથે રેશમી કાપડ, મસાલા,
મરી મસાલા તેજાના મેં તમને વાત કરી હમણાં એ તીખા લવિંગ તજની બધું. ત્યારે ખંભાત બંદર છે, ભરૂચ બંદર છે, સોપારા બંદર છે, બરાબર, અને તામ્રલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના આંતરરાષ્ટ્રીય વિદેશ સાથે અહીંયાથી વસ્તુઓ મોકલાવવામાં લઈ આવવામાં આવતી આંતરરાષ્ટ્રીય બંદર કહેવાય. બરાબર, દાખલા તરીકે આપણે પ્લેનની વાત કરીએ તો અમુક ડોમેસ્ટિક એરપોર્ટ હોય, અમુક છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય, બરાબર, ઇન્ટરનેશનલ એરપોર્ટ. અમદાવાદ છે ઇન્ટરનેશનલ, વિદેશમાં જવું હોય તો ફ્લાઇટ બધી અહીંયા આવે અથવા અહીંયાથી તમારે વિદેશમાં જઈ શકાય. બાકી રાજકોટની બધી હોય તો અહીંયા લોકલ ભારતના ને ભારતની અંદર જવાના પ્લેનો છે એ અહીંયા આવતા હોય. બરાબર, આ રીતે આ ખંભાત છે, ભરૂચ છે, સોપારા છે, તામ્રલિપિ, આ બધા આંતરરાષ્ટ્રીય બંદરો હતા. વિદેશમાં અહીંયાથી માલસામાન મોકલાવવામાં આવતો. બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. ઇમારતી લાકડું પણ ભારતમાં સારું હતું, એની પણ વિદેશમાં માંગ હતી, એટલે એ પણ અહીંથી મોકલાવવામાં આવતું. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. હવે આ બધી વસ્તુ વેચી તો એના બદલામાં ત્યારે પૈસાની તો કંઈક એના કરતાં સામે આ બધી વસ્તુનો વેપાર થતો. બરાબર, એ લોકો સોનું આપે, વસ્તુ લઈ જાય આપણે તો એના બદલામાં એ સોનું આપે, ચાંદી આપે અને અન્ય કિંમતી ચીજો. તો એ બધી વસ્તુ ભારતમાં આવતી અને આ બધી વસ્તુ આપણે ભારતમાં મોકલાવતા, ભારતથી મોકલાવતા વિદેશની અંદર. તો એ સમયે ભારત છે એ સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ પ્રદેશ તરીકે એની ગણના થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો છે, બરાબર, ચીન સાથે વેપાર અર્થે, કારણ કે ચીનને આપણે છે એ જમીન માર્ગે પણ શક્ય છે ત્યાં પહોંચી શકાય, તો પગપાળા ચાલીને અથવા તો ઘોડે સવારી કરીને પણ વેપાર થઈ શકતો ત્યાં. તેઓ સાથે રેશમની કાપડ છે, રેશમ કાપડ પણ લઈ જતા હતા, વેચવા માટે રેશમી કાપડ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગે રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. એ માર્ગે રેશમ અહીંયા બધું સારામાં સારું, એટલે રેશમનો વેપાર થતો, એટલે જે માર્ગે રેશમનો વેપાર કરવા જતા એનું એ માર્ગનું નામ આપી દીધું રેશમ માર્ગ, કારણ કે અહીંયાથી રેશમનો વેપાર થતો. એટલે મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક, રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. કે આ બધા દેશોના વેપારીઓ છે એ રેશમી વેપાર માર્ગે છે વેપાર કરતા. ચીનના, ભારતના, ઈરાનના, અરબસ્તાનના, ગ્રીકના, રોમના, બરાબર, એ રેશમી માર્ગે વેપાર કરતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. કે જે દક્ષિણ ભારતના બંદરો હતા ત્યાંથી છે કાળા મરી, એટલે જેને આપણે તીખા કહીએ, બરાબર, એ બધી વસ્તુઓ છે એ વિદેશમાં મોકલાવવામાં આવતી અને એના માટે એ ખાસ પ્રખ્યાત હતા કે એ જગ્યાએથી છે કાળા મરી વિદેશમાં મોકલાવવામાં આવતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રાચીન ભારતમાં ચિત્રકલા. કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે. દાખલા તરીકે તમે મારું ચિત્ર દોરવા માગતા હોય તો મારા ચહેરાની અંદર શું ભાવ છે એ તમે એમાં રજૂ કરશો. તમારું ચિત્ર હું દોરવા માગતો હોય, તમારા ચહેરા ઉપર શું ભાવ છે એ હું રજૂ કરીશ. એટલે એક લાઈવ દ્રશ્ય જોવા મળશે એમ. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. એ નજર સામે જોયેલી વસ્તુ હશે એનું ચિત્રણ કરશે અને લાઈવ જે પરિસ્થિતિ હશે એનું તેમાં ચિત્રણ કરવામાં આવશે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવેલા. પાષાણ યુગની જે કાંઈ અવશેષો મળ્યા એમાં ખાસ કરીને ગુફાના અવશેષો. તો એ ગુફાની જે દિવાલો હતી એ દિવાલો ઉપર છે ચિત્રો દોરવામાં આવેલા હતા. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામની સ્થળેથી, બરાબર, ભીમબેટકા નામની ગુફા મળી, એમાં પાષાણ યુગના સમયની આદિમ જનજાતિના એ દોરેલા 500 કરતાં વધારે ચિત્રો મળી આવ્યા. એ ભીમબેટકાની ગુફાઓ છે એની દિવાલ ઉપર ચિત્રણ કરેલું હતું. તો એ 500થી વધારે ચિત્રો મળી આવ્યા. તો એ સમયે ચિત્રકળાનો પણ વિકાસ થયો હશે એવું કહી શકીએ આપણે. જે આજે પણ એટલા જ જીવંત છે, બરાબર. એ એવા રંગનો ઉપયોગ કરી પથ્થરમાંથી રંગો બનાવી, બરાબર, અને એનો ઉપયોગ કરતા. તો આજે પણ હજી જીવંત ચિત્રો છે એ ગુફાઓની અંદર. આ સિવાય અજંતા ઇલોરાની ગુફા મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને ઔરંગાબાદ જિલ્લામાં સાહિન્દ્રી પર્વતને કોતરીને બનાવવામાં આવી છે. અજંતા ઇલોરાની ગુફા અને બાદની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. અજંતાની ગુફા, ઇલોરાની ગુફા અને બાદની ગુફા યાદ રાખવાનું, ત્યાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા, બરાબર, ચિત્રો મળી આવ્યા છે. અજંતા ઇલોરાની ગુફામાં જે ચિત્રો છે એ વિશ્વવિખ્યાત છે. વિશ્વની અંદર પણ આવા ક્યાંય ચિત્રો જોવા નથી મળ્યા એવા ચિત્રો એ સમયના કાળમાં બનેલા છે. જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાઓને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે. બુદ્ધ ભગવાનની જે જાતક કથાઓ છે કે પોતે જ્ઞાન આપતા હોય, નીચે શિષ્યો બેઠા હોય અને સાંભળતા હોય એવું ચિત્ર
અને સાથે બુદ્ધની સાધના, કે ભગવાન બુદ્ધજી સાધનાની અંદર બેસતા, ધ્યાનની અંદર બેસતા, એનું ચિત્ર સરસ મજાની રીતે દોરેલું છે. પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. બરાબર, યાદ રાખવાનું કે પદ્મપાણિનીનું ચિત્ર છે એ ભારતીય સંસ્કૃતિનું એક ઘરેણું છે, એવું કેવું હોય તો કહી શકાય. ઇલોરાનું શિવ મંદિર એક જ શિલ્પમાંથી કોતરેલું મહાન શિલ્પ છે. ઇલોરાની ગુફા નંબર 1માં બરાબર શિવ ભગવાનનું જે ચિત્ર છે, મૂર્તિ આખી બરાબર શિલ્પ કંડારીને બનાવવામાં આવ્યું છે, અને એક જ પથ્થરમાંથી એમ બરાબર. એ સમય એવું નહોતું કે બીજી જગ્યાએ પથ્થર કંડારીને પછી અહીંયા બેસાડી દઈએ, એવું નહોતું. આખો જે પહાડ હતો એને કોતરીને બનાવ્યું છે, એટલે વચમાં એક રાખી દીધો હોય પહાડ, એમાંથી સરસ મજાની મૂર્તિ કંડારી છે ભગવાન શંકરની. બરાબર, તો એ સૌથી બેસ્ટમાં બેસ્ટ ચિત્ર છે. એ સમયની અંદર શિલ્પકલાનું એક ઉત્તમ નમૂના રૂપ કહી શકાય એવું ભગવાન શિવનું છે. એ શિલ્પ ઇલોરાની ગુફા નંબર 1માં આવેલું છે. હવે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલાની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. અત્યાર સુધી જેટલું ચાલેલું છે એ ખાસ વાંચી જજો પાઠ્ય પુસ્તકમાં. આભાર વિદ્યાર્થી મિત્રો.